જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? જો આ ઢોકળા બનાવવા માટેની આગલે દિવસે હું તૈયારી કરી લઉં છું. આવતીકાલે સવારે નાસ્તામાં મારે બનાવવાના છે, તો હું આજે અત્યારે સવારે 11 વાગે ઢોકળા કેવી રીતે પલાળું છું, કઈ કઈ દાળ લઉં છું એ તમને બતાવું છું. આ કોઈ પણ માપ લ્યો તો આવી રીતે સરખી લેવાની વાટકી. આ 3 નાના બાઉલ છે, એ મેં લીધા છે ચણાની દાળ, 1 બાઉલ નાનો ચોખા, અને આ છે 2 ચમચી જેટલી અડદની દાળ, અને 2 ચમચી છે મગની દાળ, અને મેથીના 15 થી 20 દાણા. એ થોડોક આથો આવે, ગરમ હોય મેથી અને આથો આવે એના માટે. આ બધું એકસાથે તપેલામાં મિક્સ કરી 3 થી 4 વાર પાણીથી ધોઈ અને એને પલાળી રાખીશ 7 થી 8 કલાક, અને પછી સાંજે પીસીશ, એ પણ હું તમને બતાવીશ. જો આ આપણે ચણાની દાળ, એમાં જ આપણે નાખી દઈશું ચોખા, આ મગની છડી દાળ અને અડદની દાળ અને મેથીના દાણા, બધું એક સાથે મેં નાખી દીધું છે. હવે આને એકદમ જ્યાં સુધી એનો ડોળ નીકળે એ બધું પાણીથી 4 થી 5 વાર ધોઈ પછી ચોખ્ખા પાણીથી પલાળીને હું અત્યારે 11 વાગ્યા છે, સાંજે 7-8 વાગ્યા સુધી રાખીશ, એટલે સરખું પલળી જશે, અને પછી આપણે એને પીસશું મિક્સરમાં, એ પણ હું બતાવીશ તમને. ઓકે, 6 થી 7 કલાક પલાળ્યા પછી જો આ દાળ ફૂલી ગઈ છે, પલળી ગઈ છે, ચોખાઈ સરસ પલળી ગયા છે. હવે આ જરૂર પૂરતું પાણી હું રેડતી જઈશ મિક્સરમાં, અને આને પીસી નાખીશ. પલાળેલું પાણી કાઢી અને આવી રીતે મેં મિક્સરનો જાર, આપણું જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે લઈ લેવાનું. બહુ જાજુ નથી ભરવાનું. અત્યારે સાવ જરાક જ પાણી નાખશું અને આપણે એને બ્લેન્ડ કરી લઈએ. જો આવી રીતે પીસવાનું છે. હું તમને ચમચીથી બતાવું મેં કેવું પીસું છે એ. અને ચણાની દાળ આપણે વધારે લીધી છે, એટલે હજી થોડુંક પાણી નાખીએ તો વાંધો ના આવે, પણ અત્યારે આપણે આવી થિકનેસ રાખી અને પીસશું. તો હવે હું બાકીનું બધું પીસી લઉં અને પછી તમને બતાવું. આ બધું મેં પીસી લીધું છે. તમને જે બધું બતાવ્યું હતું દાળ ચોખાઈ, અને આટલી મેં આમાં હળદર નાખી અને હલાવી લીધું છે, કારણ કે આપણે પીળા ઢોકળા બનાવવા છે, એટલે હળદર આપણે કાંઈ આર્ટિફિશિયલ કલર નથી વાપરતા. આપણે એનો કલર માટે હળદરનો જ ઉપયોગ કર્યો છે. મેં આમાં કાંઈ પણ ખાટા દહીં, છાશ કે ગરમ પાણી કે કાંઈ જ નથી વાપર્યું. હવે આને ઢાંકી અને આખી રાતનું રહેવા દઈશ, અને સવારે કેવો આથો આવ્યો છે અને કેવી રીતે ઢોકળા બનાવશું એ તમને બતાવીશ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આપણે તમને મેં કાલે કીધું હતું કે સવારે બ્રેકફાસ્ટમાં ઢોકળા બનાવવાના છે, તો પીસીને આપણે રાખ્યું હતું. હવે તમને જો બતાવું આથો કેવો આવ્યો છે, પછી એની અંદર મસાલા કેવી રીતે કરશું, કેવી રીતે એને ઢોકળિયામાં વાપશું, એ બધું તમને બતાવીશ. તો ચાલો જોતા રહ્યો, જોઈ લ્યો. પેલા આ કાંઈ ખટાશ નાખ્યા વિના આથો કેવો આવ્યો છે એ તમને હું બતાવી દઉં, અને કલર કેવો આવ્યો છે. બરાબર, કારણ કે થોડુંક અત્યારે ગરમીએ છે, અને પ્લસ ચણાની દાળથી આથો આવી જાય, મેથીના દાણાએ આથો લઈ આવવામાં કામ કરે, એટલે કાંઈ ખટાશ નાખવાની આપણે જરૂર નથી. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, હિંગ નાખશું. ઘણા આમાં થોડી ખાંડ નાખે છે, પણ આપણે આજે નથી નાખવાના. ખાંડ નાખીએ તોય પણ બહુ સરસ લાગે. અને પછી ઢોકળા કેવી રીતે ઉતારવા એ તમને બતાવું, ઈનો કેવી રીતે નાખવો એ બધું તમને આગળ ઉપર હું બતાવતી જાઉં. આપણે ચલાવીએ એટલે આથો બેસી જાય. અને આ થોડુંક મને ચણાની દાળને લીધે પાણી શોષાઈ ગયું છે, એટલે થોડુંક હું પાણી નાખીશ, અને પછી આપણે ઈનો એક થાળીમાં નાખતા જશું ને પાણી નાખતા જશું, એટલે સંભાળીને પાણી જરૂર પૂરતું જ નાખવાનું. સાથે આમાં હું મીઠું નાખી દઉં છું. મીઠું આપણા સ્વાદ પ્રમાણે, આપણા ઘરમાં કેવું ખવાય છે એ પ્રમાણે નાખશું. પછી આમાં થોડી ગમથી આપણે હિંગ નાખશું. આ ઓપ્શનલ છે, પણ ચોમાસાની સિઝન છે તો થોડી હિંગ નાખવી સારી. બાકી આમાં હું તેલ પણ નથી નાખતી.
આપણે ટોટલી હેલ્ધી ઢોકળા બનાવીએ છીએ. મીઠું અને હિંગ, બસ 2 જ વસ્તુ નાખવાની છે. હવે આપણે એક એક થાળીમાં ઈનો નાખીને કેવી રીતે ઉતારશું એ તમને હું આગળ ઉપર બતાવું. અમે પાણી ગરમ થવા ઢોકળિયામાં મૂકી દીધું છે અને હવે આપણે આ ઓઇલથી ગ્રીસ કરી અને રેડી કરી રાખવાનું. આપણે અહીંયા જ ખાલી તેલ ચોપડવાનું છે અને ઢોકળા સાથે તેલ ખાવું હોય તો, બાકી તેલનો ક્યાંય ઝાઝો ઉપયોગ કર્યો નથી. તોય પણ કેવા ઢોકળા ઉતરશે એ તમને હું બતાવીશ. આ પાણી સરખું ઉકળી જાય પછી આપણે આ એની પ્લેટ હોલવાળી મૂકી અને એના ઉપર ઢોકળા મૂકશું. તો એ તમને હું ઈનો કેવી રીતે રાખવું અને બધું બતાવું. જો આપણે જેવડી થાળી આપણું ઢોકળિયું હોય કે જેટલા પ્રમાણમાં આપણે કરવી હોય એટલું લેતું જવાનું, બરાબર. હવે આમાં આ ઈનો, આ રેગ્યુલર ઈનો આપણે વાપરો છે. આમાં ઈનો હું આવી રીતે ખોલીને રેડી રાખું છું, એટલે બસ આમાં આપણે આખું પેકેટ નથી નાખવાનું. અને આના ઉપર એક્ટિવેટ કરવા માટે જરાક અમથું આપણે પાણી નાખશું. આમે આપણું ઢોકળાનું ખીરું ઘટ છે એટલે થોડુંક પાણી નાખશું તો કાંઈ વાંધો નહીં આવે. જાજુ આને ચલાવવાનું છે નહીં. બસ આ ગ્રીસ કરેલી પ્લેટ મેં તૈયાર રાખેલી છે. આ એમાં આપણે આ જે છે એ આવી રીતે હળવે હળવે રેડી દેવાનું. તમને થોડાક ઠીક ન ભાવતા હોય તો થોડુંક હજી વધારે ઢીલું કરવું, પણ અમારા ઘરમાં જાડીવાળા આને થોડુંક સરખું આમ લેવલ કરી દેવાનું. આ આપણે થાળી પ્લેન રાખવી હોય તો આમ નામે આપણે કરી શકીએ, પણ આપણે થોડાક એમાં કોથમીર, પછી લાલ મરચું પાવડર અને ધાણા જીરું તમે આવી રીતે બનાવજો. એકવાર ચોક્કસ બનાવજો. પહેલી વાર મારો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. લાઈક કરજો, શેર કરજો. 10 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે ચેક કરી લઈએ. આવી રીતે આપણે ચેક કરીએ તો બધા લેડીઝને ખબર જ હોય આ ચાકુ જરાય આમાં ચોટતું નથી, બરાબર. લોટ એટલે હવે આપણી આ થાળી થઈ ગઈ છે. જો તમે કેટલા ફૂલ્યા છે, હજી તમને હું એની જાડી પણ બતાવીશ. તો આવી રીતે બનાવજો. હું તમને આ કટ કરીને પણ બતાવું. આપણે દળાવેલો લોટ હોય તો આપણે ગરમ સીધા કટ કરી શકીએ, પણ આપણે ચણાની દાળ પલાળી અને કર્યું છે એટલે સેજ અમથી વરાળ નીકળવા દેવી પડે. જો જાડી જો, આ જો છે ને, આપણે કાંઈ ખટાશ નથી નાખી, તેલ નથી નાખ્યું, તોય પણ જો એટલા સોફ્ટ અને સરસ થયા છે. હવે આને તમે લસણની ચટણી ને તેલ, દહીં સાથે, લીલી ચટણી સાથે જેને જેમ ફાવે એમ ખાઈ શકે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ તો જરૂર કરજો કે આ ઢોકળાની રેસીપી તમને કેવી લાગી, અને એકવાર તો ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. આપણે જે દળાવીને કરીએ તૈયાર લોટ લઈએ એના કરતાં 100% આ બેટર જ ટેસ્ટમાં બનશે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. એક આપણે કોથમીર મસાલાવાળી થાળી કરી હતી અને આ મેં પ્લેન રાખી છે, તો એ પણ તમને આ ટેકનિક છે જોવાની. જરાય આપણે ચોટતું નથી, એનો મતલબ કે આપણા ઢોકળા રેડી છે. તો હવે ઓલા જેમ કટ કર્યા એમ આ હું સેજ ઠરે એટલે કટ કરીશ. અને તમારે વઘારેલા ખાવા હોય તો વઘારીને પણ ખાઈ શકો. મારા એક વ્યુઅરની ડિમાન્ડ ઉપર મેં આજ ઢોકળા બનાવ્યા છે, તો બધા જોજો અને લાઈક કરજો. જો આ આપણે આ મસાલા વિનાની પ્લેન થાળી પણ ઉતરી ગઈ છે, તો એ કેવા બન્યા છે એ તમને બતાવું. અને આપણે ઈનો ન હોય તો તમે સાજીના ફૂલ કે જે ખાવાનો સોડા આવે છે એ નાખીને બનાવો, તો એની ઉપર થોડાક લીંબુના ટીપા નાખી દો તો પણ આવું જ સરસ રિઝલ્ટ મળશે. અને ઈનો નાખો તો સરસ થાય જ છે, પણ ઈનો હાજર ન હોય તો સોડા પણ નાખીને આપણે કરી શકીએ. આપણે આ રેડી છે. ફરી પાછી તમને એકવાર એની જારી કેવી પડી છે એ બતાવી દઉં. આ સાદા છે અને આ લસણની ચટણી અને તેલ સાથે હું સર્વ કરવાની છું. આ બે મિક્સ કરી અને ઘોડી અને બહુ સરસ લાગે છે. જે લસણ ન ખાતા હોય તો એકલા તેલ સાથે સરસ લાગે, લીલી ચટણી પણ સાથે સરસ લાગશે. તો તમે આ જરૂર ટ્રાય કરજો. મારો વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.
આવજો. જય શ્રી કૃષ્ણ.